वर्णिवेश रमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રીના 108મા શ્લોકનો ખુલાસો જે છે એ શ્રવણ કરશું। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 108મા શ્લોકની અંદર स श्रीकृष्ण परम ब्रह्म भगवान पुरुषोत्तम उपास्य इष्टदेवो नः सर्व आविर्भाव कारणम। अर्थात के ते ईश्वर ते कया तो परम ब्रह्म पुरुषोत्तम एवा जे श्रीकृष्ण भगवान ते ईश्वर छे अने ते श्रीकृष्ण जे ते आपणा इष्टदेव छे ने उपासना करवा योग्य छे अने सर्व अवतारना कारण छे। आ प्रमाणे लखी आ 108મા श्लोकनी अंदर परब्रह्म परमात्मा भगवान श्री कृष्ण अर्थात के श्रीमन नारायण ने ज परम तत्व तरीके प्रतिपादन करे छे। तो आजना प्रवचननी अंदर आपणे बधा श्रीमन नारायण भगवान ज परम तत्व छे ते शास्त्रोना प्रमाणथी श्रवण करशुं अने श्रीमद भागवतना 10મ स्कंदना 88મા અધ્યાયની અંદર શ્રીમન નારાયણ ભગવાનને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરનારા જે બે દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંતનું પણ શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને તેને હૃદયસ્થ કરી લે। તો પરમ તત્વનો અર્થ શું થાય? तो शास्त्रोकारो परम तत्वनो अर्थ करता कहे छे कि जे प्रमाण प्रतिपन्न होय ने जेने समान के जेनाथी अधिक कोई न होय तेने परम तत्व कहे छे। न तत् समश्चाभ्यधिकश्च दृश्यते एवं शास्त्रोमां कह्युं छे कि ए परब्रह्म परमात्मानी समानता करी सके एवो पण जगतमां कोई नथी અને એનાથી અધિક જે છે એ પણ આ જગતની અંદર કોઈ નથી। તો એ પરમાત્મા કોણ? તો શ્રુતિઓ કહે છે કે પરમાત્મા જે છે એ શ્રીમન નારાયણ છે। કારણ કે એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રલય અવસ્થાની અંદર પણ ઉપસ્થિત રહે છે। प्रलय अवस्थानी अंदर बहु ब्रह्मादिक देवताओं जे छे ए नारायणनी अंदर लीन थई गया होय छे। श्रुति भगवती जे छे ए आ बाबतनी अंदर प्रमाण छे। श्रुति कहे छे एको हवै नारायण आसीत न ब्रह्मा न ईशानः। आ प्रमाणे महो उपनिषदनी अंदर कहेलुं छे कि प्रलय अवस्थानी अंदर केवल ने केवल एक श्रीमन नारायण अद्वितीय तत्व ज हता। ते वखते ब्रह्माजी पण न हता कि भगवान शंकर पण न हता। कारण के शास्त्रोनी अंदर ब्रह्माजीनुं प्रागट्य अने भगवान शंकरनुं प्रागट्य जे छे ए बतलाववामां आवेलुं छे। सुबाल उपनिषदनी अंदर स्पष्ट रूपे कह્યું છે नारायणात् ब्रह्मा जायते नारायणात् रुद्रो जायते। के श्रीमन नारायण थकी ब्रह्माजी प्रकट थया अने ए श्रीमन नारायण थकी भगवान शंकर जे छे ए प्रकट थया। अने एना परथी ए वात स्पष्ट थई जाय छे कि श्रीमन नारायण जे छे ए ज परम तत्व छे। कारण के ए श्रीमन नारायण थकी ज
બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય છે અને ભગવાન શંકરનું પ્રાગટ્ય થાય છે. ને એટલે જ માટે શાસ્ત્રો જે છે એ શ્રીમદ નારાયણને જ પરમ તત્વ કહે છે. તત્વમ નારાયણ પરઃ, કે તત્વોની અંદર પરમ તત્વ જે છે એ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ જ છે, બીજું કોઈ નથી. ભગવાન વેદવ્યાસજી મહાભારતની અંદર પોતે કહે છે, ન પરમ પુંડરીકાક્ષાત દ્રશ્યતે ભરતર્ષભ. આ ઉપરાંત એ જ મહાભારતની અંદર કહે છે, સત્યમ સત્યમ પુનઃ સત્યમ ઉદ્ધૃત્ય ભુજમુચ્યતે વેદ શાસ્ત્રાત પરમ નાસ્તિ ન દૈવમ કેશવાત પરમ. ભગવાન વેદવ્યાસજી કહે છે કે હું બે હાથ ઊંચા કરીને પુનઃ પુનઃ કહું છું કે વેદ શાસ્ત્રથી પરમ કોઈ શાસ્ત્ર નથી અને ભગવાન કેશવ અર્થાત કે શ્રીમદ નારાયણથી પરમ તત્વ કોઈ જ નથી. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી જે છે એ પોતાના સ્વમુખે કહે છે. પુરાણોની અંદર અન્ય જગ્યાએ પણ કહ્યું છે, નાસ્તિ વિષ્ણુ પરમ તત્વ, કે શ્રીમદ નારાયણ અર્થાત કે ભગવાન વિષ્ણુથી પરમ તત્વ કોઈ નથી. નાસ્તિ નારાયણ સમઃ, કે નારાયણની સમકક્ષ કોઈ જ છે નહીં. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહ્યું છે. આ ઉપરાંત ગોપાલ તાપનીય ઉપનિષદની અંદર પણ કૃષ્ણ એવ પરમમ દૈવતમ, કે શ્રી કૃષ્ણ જે છે એ જ પરમ દૈવ. આ પ્રમાણે શ્રુતિ ભગવદી તથા પુરાણો જે છે એ એક સ્વરે શ્રીમદ નારાયણને જ પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરે છે. વધારે તો શું કહેવું, ભગવાન શંકર જે છે એ પોતાના શ્રી મુખે શ્રીમદ નારાયણને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરતા થકા સ્કંદ પુરાણની અંદર આવેલા વૈષ્ણવ ખંડમાં વાસુદેવ મહાત્મય અધ્યાય 25 શ્લોકની અંદર કાર્તિકેય ઋષિને કહે છે, ન વાસુદેવાત પરમસ્તિ પાવનમ, ન વાસુદેવાત પરમસ્તિ મંગલમ, ન વાસુદેવાત પરમસ્તિ દૈવતમ, ન વાસુદેવાત પરમસ્તિ વાંછિતમ. અર્થાત શ્રી વાસુદેવ થકી પર પાવન કોઈ નથી, વાસુદેવ થકી પર મંગલ કોઈ નથી, વાસુદેવ થકી પરર દૈવત કોઈ નથી, વાસુદેવ થકી પર વાંછિત કોઈ નથી. એક વાસુદેવ ભગવાન જ પરમ પાવન, પરમ મંગલ, પરમ દૈવત અને પરમ વાંછિત છે. આ પ્રમાણે ભગવાન શંકર જે છે એ પોતાના સ્વમુખે શ્રીમદ નારાયણની પરમ તત્વતા પ્રતિપાદન કરે છે. અને એટલે જ માટે વેદોની અંદર, પુરાણોની અંદર, રામાયણની અંદર, મહાભારતની અંદર આદિ, મધ્ય અને અંતની અંદર એ કેવલ ને કેવલ ભગવાન વિષ્ણુની જ કીર્તિનું ગાન થયું છે. જેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે, વેદે રામાયણે ચૈવ ભારતે ભરતર્ષભ, આદો મધ્યે તથા ચાંતે વિષ્ણુ હો સર્વત્ર ગીયતે. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે વેદમાં, રામાયણમાં, મહાભારતની અંદર આદિ, મધ્ય અને અંતમાં કેવલ ને કેવલ વિષ્ણુ ભગવાનની જ કીર્તિનું ગાન થયું છે. ભગવાન વેદવ્યાસજીએ પોતાના અવતાર કાળ દરમિયાન અનેકો ગ્રંથોની રચના કરી, અનેકો પુરાણોને એઓએ સંશોધન કર્યા. મહાભારતનો ઇતિહાસ જે છે
તે પણ તેઓએ ગણપતિજી પાસે લખાવ્યો. તો એ બધા પુરાણોની અંદર તમે જોજો કોઈક પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ મહાદેવજીને પરમ તત્વ તરીકે પ્રતિપાદિત કરેલા છે. કોઈક પુરાણની અંદર દેવીને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. કોઈક પુરાણની અંદર ગણપતિ મહારાજને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. પરંતુ ભગવાન વેદવ્યાસજીએ પોતાની અંતિમ કૃતિ શ્રીમદ ભાગવત ને એ ભાગવતના પણ દ્વાદશ સ્કંદના અંતિમ અધ્યાય એટલે કે 13મા અધ્યાયના 23મા શ્લોકની અંદર કેવલ શ્રીમદ નારાયણને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન ત્વમ નમામિ હરિમ પરમ. અર્થાત કે ભગવાનના નામોનું સંકીર્તન તમામ પાપોનો નાશ કરનાર છે અને ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારના દુઃખોને શાંત કરી દે છે. તે જ પરમ તત્વરૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. અહીં પરમ તત્વ તરીકે ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ નારાયણને કહેલા છે અને આ શ્રીમદ ભાગવત જે છે એ ભગવાન વેદવ્યાસજીના અવતાર કાળ દરમિયાનની અંતિમ કૃતિ છે અને એમાં પણ આ શ્લોક જે છે એ અંતિમ શ્લોક છે. પછી ભગવાન વેદવ્યાસજીએ કોઈ પણ કૃતિની રચના કરેલી નથી અને પોતાની અંતિમ કૃતિની અંદર અંતિમ શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી જે છે એ પરમ તત્વ તરીકે ભગવાન શ્રી હરિ અર્થાત કે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુને પ્રતિપાદન કરે છે કે ભગવાન શ્રી હરિ જે છે એ જ પરમ તત્વ છે. ભગવાન વિષ્ણુ છે એ જ પરમ તત્વ છે. ભગવાન વિષ્ણુથી પરમ તત્વ કોઈ નથી. એ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહે છે. શ્રીમદ ભાગવતની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. એ ગજેન્દ્ર મોક્ષની કથાની અંદર વાત એવી હતી કે ગજેન્દ્ર જે છે એ ગ્રહના મુખની અંદર ફસાઈ જાય છે અને ગજેન્દ્ર જ્યારે જુએ છે કે હવે મારી સહાય કરનાર કોઈ નથી ત્યારે એ પરમાત્માની સ્તુતિ કરે છે. આ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિની અંદર તમે જોજો કે ગજેન્દ્ર કેવલ પરમાત્માના નામનું સ્મરણ કરે છે. ગજેન્દ્ર મોક્ષની સ્તુતિની અંદર એમણે કોઈ પણ દેવનું નામ નથી લીધું કે નથી ભગવાન નારાયણનું નામ લીધું. ગજેન્દ્રએ ખાલી એટલું જ કહ્યું છે કે જેઓ જગતનું મૂળ કારણ છે અને સૌના હૃદયમાં પુરુષ રૂપે બિરાજમાન છે તેમજ સમસ્ત સંસારના એકમાત્ર સ્વામી છે તથા જેમને કારણે આ સંસારમાં ચૈતન્યનો વિસ્તાર થાય છે તે ભગવાનને હું નમસ્કાર કરું છું અને પ્રેમપૂર્વક તેમનું ધ્યાન ધરું છું. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતત ચિદાત્મકમ પુરુષાયાદિ બીજાય પરેશાયા વિધીમહી. કોઈ પણ દેવનું નામ નથી લીધું અને કહે છે કે જગતનું જે કારણ તત્વ જે છે એ કારણ તત્વ મારી રક્ષા કરવા માટે આવે. આ જ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિની અંદર ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે તે વખતે ગગનતલની અંદર બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ પોતાના વિમાનની ઉપર બિરાજમાન થઈને આ ગ્રાહ અને ગજેન્દ્રનું યુદ્ધ જોવા માટે આવેલા હતા અને ગજેન્દ્રએ જ્યારે આ પ્રમાણે જગતના કારણની સ્તુતિ કરી ત્યારે કોઈ પણ દેવતા એ ગજેન્દ્રની રક્ષા કરવા માટે જતું નથી. કેમ? કારણ કે કોઈ પણ જગતનું કારણ હોતું જ નથી. ગજેન્દ્ર સ્પષ્ટ રૂપે કહે છે કે જે જગતનું મૂળ કારણ છે એને હું નમસ્કાર કરું છું
અને એના શરણની અંદર જાઉં છું એ મારી રક્ષા કરવા માટે આવે. પરંતુ કોઈ બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ ગજેન્દ્રની રક્ષા કરવા માટે પધારેલું નથી, કારણ કે એ લોકો જગત કારણ હતા જ નહીં. તો જગત કારણ જે હતા ભગવાન શ્રી હરિ એ ગરુડ પર બિરાજમાન થઈને ત્યાં પધારે છે અને ગજેન્દ્રની રક્ષા કરે છે. એના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે જગતનું કારણ તત્વ જે છે એ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ છે. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદનો તૃતીય અધ્યાય જે ગજેન્દ્ર મોક્ષની લીલા છે એ પરમ તત્વના નિર્ણય પર છે કે પરમ તત્વ કોણ છે, તો પરમ તત્વ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ જ છે, બીજું કોઈ નથી. એ આ ગજેન્દ્ર મોક્ષની લીલા પરથી સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે. શ્રીમદ ભાગવતના 88મા અધ્યાયની અંદર અને 89મા અધ્યાયની અંદર પણ આ જ વાત આવે છે. 88મા અધ્યાયની અંદર ભગવાન શંકર જે છે એ વૃકાસુર એટલે કે ભસ્માસુર થકી કષ્ટ પામી જાય છે અને જ્યારે એનાથી મુક્તિ પામવાનો કોઈ પણ ઉપાય એ જોતા નથી ત્યારે એ શ્રીમદ નારાયણના શરણની અંદર જાય છે અને શ્રીમદ નારાયણ જે છે એ એમને બચાવે છે. અને 89મા અધ્યાયની અંદર ભૃગુ ઋષિ જે છે એ ત્રિદેવોની પરીક્ષા કરવા માટે જાય છે અને પરીક્ષા કરીને આવી પોતે કહે છે કે આ જગતની અંદર સર્વોત્તમ કોઈ દેવ હોય તો એ શ્રીમદ નારાયણ છે. એટલે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 88 ને 89મા અધ્યાયની અંદર પરમ તત્વનો નિર્ણય થયો છે કે પરમ તત્વ કોણ છે, તો પરમ તત્વ જે છે એ શ્રીમદ નારાયણ છે, બીજું કોઈ નથી. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 88 ને 89મા અધ્યાયની અંદર જે કથા આવે છે એ કથા જે છે એ શ્રવણ કરવા યોગ્ય છે. સર્વપ્રથમ આપણે એ વાત જોવાની છે કે ભગવાન શંકર જે છે, જે ભગવાન શંકર અત્યંત સમર્થ છે, છતાં પણ વૃકાસુર નામના દૈત્યના ચંગુલની અંદર કેવી રીતના ફસાઈ ગયા. એ વાત જે છે એ આપણે જોવાની છે. તો શ્રીમદ ભાગવતના 88મા અધ્યાયની અંદર તો એ કથા આવતી નથી, પરંતુ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર કૃષ્ણ જન્મ ખંડની અંદર અધ્યાય 35ની અંદર એક કથા આવે છે. વાત એવી હતી કે ભગવાન શંકર 60 સહસ્ત્ર યુગ પર્યંત તપસ્યા કરે છે અને તપસ્યા એ કરીને એમનું તેજ જે છે એ અત્યંત વૃદ્ધિ પામી જાય છે અને એને લઈને એ પોતાને જ પરમેશ્વર માનવા લાગે છે અને બધાને મનોવાંછિત વરદાન જે છે એ આપતા રહે છે. પોતાને થોડો અહંકાર આવી જાય છે કે હું જગતનું કારણ તત્વ છું અને એ ભગવાન શંકરનો અહંકાર દૂર કરવા માટે ભગવાન શ્રીમદ નારાયણ અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ વૃકાસુરની લીલા કરે છે અને એના દ્વારા એ સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરે છે કે જગતનું કારણ તત્વ પરમ તત્વ કેવલ હું જ છું. ભક્તો, બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મ ખંડ અધ્યાય 35 જે છે એ જોઈ લેજો. એમાં આ વાત લખેલી છે કે ભગવાન શંકરને અહંકાર આવી ગયો છે અને અહંકારે કરીને એ પોતાને પરમાત્મા સમાન માનવા લાગે છે
અને એમનો એ અહંકાર દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે આ વૃકાસુરની લીલા જે છે એ કરે છે. આ વૃકાસુર જે છે, જેનું એક નામ ભસ્માસુર છે, એ શકુનીનો પુત્ર છે. આ શકુની જે છે એ દુર્યોધનના મામા શકુની નથી. આ શકુની નામનો અસુર છે, જેનું ચરિત્ર જે છે એ ગર્ગ સંહિતાની અંદર વિશ્વજીત ખંડ અધ્યાય 32 થી 40 ની અંદર આવે છે. આ શકુની જે છે એ ચંદ્રાવતી પુરીનો રાજા હોય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અશ્વમેધ યજ્ઞ કરે છે અને અશ્વનો ઘોડો જ્યારે ધરાતલની ઉપર છૂટો મૂકે છે અને પ્રદ્યુમ્ન ભગવાન તથા ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબ એ ઘોડાની રક્ષા કરવા માટે એની પછાડી જાય છે, ત્યારે આ શકુની દૈત્ય જે છે એ આ યજ્ઞના ઘોડાને બાંધી દે છે. અને તે વખતે પ્રદ્યુમ્ન અને સાંબની સાથે એનું ભયંકર યુદ્ધ થાય છે. અને પ્રદ્યુમ્ન દ્વારા એ વીર ગતિને પ્રાપ્ત થાય છે. તો એ શકુનીનો પુત્ર જે વૃક જે છે, એ વૃક એક દિવસ નારદજીને પૂછે છે કે જગતની અંદર જે 3 પ્રધાન દેવ છે, એ 3 પ્રધાન દેવમાંથી શીઘ્રાતિશીઘ્ર પ્રસન્ન થઈ જાય એવા કયા દેવ છે? વૃકની વાત સાંભળી દેવર્ષિ નારદ કહે છે કે હે વૃક, તું ભગવાન શંકરની આરાધના કર. ભગવાન શંકરની આરાધના કરવાથી એ શીઘ્રાતિશીઘ્ર તારા પર પ્રસન્ન થઈ જશે. ભગવાન શંકર પોતાની થોડી આરાધનાથી શીઘ્ર પ્રસન્ન થાય છે અને અલ્પ અપરાધથી એ શીઘ્ર ક્રોધિત પણ થઈ જાય છે. આ વાત જે છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 88મા અધ્યાયના 15મા શ્લોકની અંદર લખે. નારદજીનો ઉપદેશ સાંભળી આ વૃકાસુર જે છે એ કેદાર ક્ષેત્રની અંદર આવે છે અને અગ્નિને ભગવાન શંકરનું મુખ માનીને પોતાના શરીરનું માંસ કાપી કાપી તેમાં હોમવા લાગે છે. આ પ્રમાણે 6 દિવસ સુધી ઉપાસના કરવા છતાં જ્યારે ભગવાન શંકર તેને દર્શન આપતા નથી, ત્યારે એ અત્યંત દુઃખિત થાય છે. અને 7મા દિવસે કેદાર તીર્થની અંદર સ્નાન કરીને આ વૃકાસુર જ્યાં પોતાનું મસ્તક કાપી અગ્નિમાં હોમવા માટે તૈયાર થાય છે, ત્યાં જ ભગવાન શંકર આવીને એનો હાથ પકડી લે છે અને વૃકાસુરને કહે છે, હે વૃકાસુર, હું તારી આરાધનાથી અત્યંત પ્રસન્ન થયો છું, માટે તારા મનની અંદર જે વરદાન માંગવાની ઈચ્છા થાય તે વરદાન તું માંગ. આ પ્રમાણે જ્યારે ભગવાન શંકર વૃકાસુરને કહે છે, ત્યારે આ ખલ વૃકાસુર ભગવાન શંકરની પાસે એવું વરદાન માગે છે કે જે વરદાનથી પ્રાણી માત્ર જે છે એ ઉદ્વિગ્ન થઈ જાય. વૃકાસુર ભગવાન શંકરની પાસે વરદાન માંગતા કહે છે કે હે પ્રભુ, હું જેના મસ્તકની ઉપર હાથ મૂકું એ તુરંત બળીને ભસ્મ થઈ જાય. ભગવાન શંકરે કહ્યું તથાસ્તુ. આ પ્રમાણે આશીર્વાદ આપી ભગવાન શંકર જ્યાં પુનઃ કૈલાસમાં જવા માટે તૈયાર થાય છે, ત્યાં જ આ વૃકાસુરના મનની અંદર એક લાલચ લાગી જાય છે. એ વિચારે છે કે સ્ત્રી રત્ન એવી પાર્વતીને જ હું હરણ કરી લઉં.
પરંતુ એને હરણ કરવા જતા ભગવાન શંકર જે છે એ માર્ગમાં વિઘ્ન ઉપસ્થિત કરે એમ છે, માટે હું સર્વપ્રથમ શંકરને જ બાળીને ભસ્મ કરી દઉં. આ પ્રમાણે નિર્ણય કરી વૃકાસુર જે છે એ પોતાનો હાથ ભગવાન શંકરના માથે મૂકવા માટે તૈયાર થાય છે. ભગવાન શંકર જુએ છે કે વૃકાસુર તો મારા આપેલા વરદાનનો દુરુપયોગ કરવા માટે તૈયાર થયો છે. એટલે ભગવાન શંકર જે છે એ ભયભીત થઈને ત્યાંથી પલાયન થઈ જાય છે, ભાગી થઈ છે. ભગવાન શંકરને ભાગતા જોઈ વૃકાસુર જે છે એ એમનો પીછો કરે છે. ભગવાન શંકર પૃથ્વી સ્વર્ગ દિશાઓના અંત સુધી દોડ્યા, પરંતુ વૃકાસુરે એનો પીછો છોડ્યો નહીં. અંતે ભગવાન શંકર જે છે એ માયાના અંધકારથી પરમ પ્રકાશમય વૈકુંઠ લોકની અંદર જાય છે, કે જે વૈકુંઠ લોકની અંદર ભગવાન શ્રીમદ નારાયણ અખંડ બિરાજમાન છે, અને જેઓ સંન્યાસીઓની પરમ ગતિ છે. જે ધામની અંદર ગયેલા વ્યક્તિઓ આ સંસારની અંદર પુનઃ પાછા આવતા નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, ભગવાન ગીતાની અંદર પણ કહે છે. ભગવાન શંકર પોતાનું સંકટ ટાળવા માટે વિભિન્ન દેવતાઓની પાસે જાય છે, પરંતુ દેવતાઓ જુએ છે કે ભગવાન શંકર જેવા શંકર આજે વિવશ થઈ ગયા છે, તો આપણે શું કરીએ? એટલે એ લોકો બધા મૌન થઈ જાય છે. ભગવાન શંકરની કોઈ મદદ કરવા તૈયાર થતું નથી. અને પછી પોતાની સહાય કરનાર કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ છે એમ ધારીને ભગવાન શંકર જે છે એ વૈકુંઠ લોકની અંદર આવે છે. ભક્ત વૈહારી ભગવાન શ્રીમદ નારાયણે જોયું કે ભગવાન શંકર જે છે એ મોટા સંકટમાં પડેલા છે, ત્યારે તેઓ ભગવાન શંકરનું કષ્ટ હરવા માટે પોતાની યોગ માયાથી બ્રહ્મચારીનું રૂપ લઈને જે માર્ગની ઉપર વૃકાસુર આવતો હતો તેની સામે ભગવાન શ્રીમદ નારાયણ જાય છે. ભગવાન શ્રીમદ નારાયણે તે સમયે મુંજની મેખલા, કાળો મૃગચર્મ, દંડ અને રુદ્રાક્ષની માળા ધારણ કરેલી હતી. તેમના એક એક અંગથી દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તે બટુકે હાથમાં દર્ભ રાખીને પોતાની સન્મુખ આવતા વૃકાસુરને જોઈને સર્વપ્રથમ તો એને વંદન કર્યા અને કહ્યું કે હે શકુની નંદન વૃકાસુરજી, તમે સ્પષ્ટપણે બહુ થાકેલા લાગો છો. શું તમે બહુ દૂરથી આવી રહ્યા છો? થોડો આરામ કરો. જુઓ, શરીર જ બધા સુખોનું મૂળ છે. આનાથી બધી કામનાઓ પૂરી થાય છે. આને વધારે કષ્ટ ના આપવું જોઈએ. ભગવાનની વાણીમાંથી જાણે અમૃત ટપકતું હોય એવું લાગતું હતું. તે પછી વૃકાસુરે એ બટુક બ્રહ્મચારીની વાત સાંભળી. એ બટુક બ્રહ્મચારીને કહ્યું કે હે વર્ણી, હું ભગવાન શંકરને શોધું છું. એણે મને વરદાન આપેલું છે કે હું જેના મસ્તકની ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. માટે હું એ શંકરને જ મોતને ઘાટ ઉતારવા માટે એની પછાડી દોડું છું. શું તમે એ ભગવાન શંકરને જોયા છે? વૃકાસુરની વાત સાંભળી ભગવાન શ્રીમદ નારાયણ બોલ્યા કે હે ભાઈ, તું જે આ વાત કહે છે તેની અંદર અમને વિશ્વાસ આવતો નથી. કારણ કે દાનવ શ્રેષ્ઠ ભગવાન શંકરની વાત પર ક્યારેય પણ વિશ્વાસ કરી શકાય એમ નથી. એ તો દક્ષના શાપથી પિશાચ થઈ ગયા છે અને અત્યારે
તે પિશાચો અને પ્રેતોના સમ્રાટ છે, માટે અમને તો એની વાતની ઉપર વિશ્વાસ નથી. તને જો વિશ્વાસ હોય તો તું એના વરદાનની સત્યતા કરવાને અર્થે તારા પોતાના મસ્તકની ઉપર હાથ મૂક. આ પ્રમાણે ભગવાન શ્રીમદ નારાયણ પોતાની વાગજાળની અંદર વૃકાસુરને એવો તો ફસાવી દે છે જેથી કરીને વૃકાસુર જે છે એ પોતાનો જ હાથ પોતાના મસ્તકની ઉપર મૂકવા તૈયાર થઈ જાય છે. અને વૃકાસુર જેવો પોતાના મસ્તકની ઉપર પોતાનો હાથ મૂકે છે ત્યાં જ એનું મસ્તક જે છે એ ફાટી જાય છે, એનું શરીર જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે. તે જ સમયે આકાશમાંથી દેવતાઓ જય જય નમો નમઃ સાધુ સાધુના ઘોષ કરવા લાગ્યા. કારણ કે પાપી વૃકાસુરના મૃત્યુથી દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ અને ગંધર્વો જે છે અત્યંત પ્રસન્ન થઈ ગયા અને એ લોકો પ્રસન્ન થઈને ભગવાનને સાધુવાદ આપવા લાગ્યા. તે પછી ભગવાન શંકર જે છે એ ભગવાન શ્રીમદ નારાયણની સન્મુખ આવે છે. ત્યારે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ એમના પ્રત્યે બહુ સુંદર વાત કહે છે કે હે દેવાધિદેવ, બહુ હર્ષની વાત છે કે આ દુષ્ટ તેના પાપે જ મરાઈ ગયું. પરમેશ્વર, ભલા એવો કોણ જીવ છે જે મહાપુરુષોનો અપરાધ કરીને કુશળ રહી શકે? પછી સ્વયં જગદગુરુ વિશ્વેશ્વર આપનો અપરાધ કરીને તો કોઈ કુશળ રહી જ કેમ શકે? મુક્તમ ગિરીશમભ્યાહ ભગવાન પુરુષોત્તમ અહો દેવ મહાદેવ પાપોયમ સ્વેન પાપમના હતઃ કોનો મહત્સ્વીશ જંતુર્વૈ કૃતકિલ્બિષઃ ક્ષેમી સ્યાત કિમુ વિશ્વેશે કૃતાગસ્કો જગદગુરો. આ પ્રમાણે ભગવાન શ્રીમદ નારાયણે જગદગુરુ એવા ભગવાન શંકરને ભયથી મુક્ત કરેલા છે. આ કથાની અંદર પણ તમે જુઓ તો ભગવાન શંકર જ્યારે ભયભીત થઈ જાય છે ત્યારે એ કેવલ શ્રીમદ નારાયણના શરણની અંદર જાય છે. ભગવાન શંકરની આ પ્રમાણેની સ્થિતિ જોઈ કોઈ પણ દેવતાઓ તે વખતે ભગવાન શંકરની મદદ કરવા તૈયાર થતા નથી. બધા મૌન થઈને ઉભા રહ્યા હોય છે. કારણ કે બધા જ લોકો પોતાને અસમર્થ સમજે છે. પરંતુ શ્રીમદ નારાયણ જે છે એ બધાથી સમર્થ છે, એટલે ભગવાન શંકર વૈકુંઠ લોકની અંદર જાય છે અને શ્રીમદ નારાયણને મદદ માટે પુકાર કરે છે. ત્યારે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ શંકરની રક્ષા કરવા માટે ત્યાં ઉપસ્થિત થઈ જાય છે. અને આના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે શ્રીમદ નારાયણ જે છે એ જ પરમ તત્વ છે, બીજું કોઈ પરમ તત્વ નથી. જો ભગવાન શંકર પરમ તત્વ હતે તો એ પોતાની રક્ષા પોતે સ્વયં કરી શકતે, પરંતુ એ પોતાની રક્ષા સ્વયં કરી શકતા નથી. એવો પોતાની રક્ષા કરવા માટે શ્રીમદ નારાયણના શરણની અંદર જાય છે અને ભગવાન શ્રીમદ નારાયણ એને ભયમુક્ત કરે છે. તો આના પરથી પણ એ સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે શ્રીમદ નારાયણ જે છે એ જ પરમ તત્વ છે, બીજું કોઈ પરમ તત્વ નથી. બીજી એક કથા જે છે એ આજ શ્રીમદ ભાગવતની અંદર અધ્યાય 89 ની અંદર આવે છે, જેની અંદર પણ ભૃગુ ઋષિ ત્રિદેવોની પરીક્ષા કરવા માટે જાય છે કે આ 3 દેવોમાંથી સર્વોત્તમ દેવ કોણ છે. વાત એવી હતી કે એક વખત સરસ્વતી નદીના પવિત્ર કિનારે યજ્ઞ પ્રારંભ કરવા માટે મોટા મોટા ઋષિઓ ભેગા થાય છે અને તે વખતે
એ બધા જ ઋષિઓની અંદર એ વિષયની અંદર વાદ વિવાદ થઈ જાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવમાં સૌથી મોટા કોણ છે, પરમ તત્વ કોણ છે. કોઈ બ્રહ્માજીને પરમ તત્વ કહેતું હોય છે, કોઈ ભગવાન વિષ્ણુને પરમ તત્વ કહેતું હોય છે અને કોઈ ભગવાન શંકરને પરમ તત્વ કહેતું હોય છે. તત્વના નિર્ણય બાબતની અંદર કોઈ પણ ઋષિઓ જે છે એ એકમત થતા નથી. તો એ ઋષિઓના મધ્યની અંદર ભૃગુ ઋષિ હતા. ભૃગુ ઋષિ એ ભગવાનની વિભૂતિ છે. મહર્ષિઓની અંદર હું ભૃગુ, ભગવાન ગીતાની અંદર કહે છે. બધા ઋષિ મુનિઓ જે છે એ ભૃગુજીને કહે છે કે હે ભૃગુજી, આપ જઈને ત્રણેય દેવોની પરીક્ષા કરી આવો કે આ ત્રણેય દેવોની અંદર સર્વોત્તમ દેવ કોણ છે, એની આપ પરીક્ષા કરીને આવો. ઋષિઓની વાત સાંભળી ભૃગુ ઋષિ જે છે એ ત્રણેય દેવોની પરીક્ષા કરવા માટે તેઓના લોકમાં જાય છે. સર્વપ્રથમ ભૃગુજી સત્યલોકની અંદર આવે છે. સત્યલોકની અંદર પિતામહ બ્રહ્માજી પોતે બિરાજમાન હોય છે. ભૃગુજી એમની સભામાં જાય છે, પરંતુ એવો બ્રહ્માજીને પગે લાગતા નથી. ભૃગુજી એ બ્રહ્માજીના પુત્ર છે અને પિતાની સન્મુખ જ્યારે પુત્ર ઉપસ્થિત થાય ત્યારે શાસ્ત્ર મર્યાદા પ્રમાણે પુત્ર એ પિતાને પગે લાગવું જોઈએ, પરંતુ ભૃગુ ઋષિ બ્રહ્માજીને પગે નથી લાગતા અને એને લઈને બ્રહ્માજી જે છે એ અત્યંત ક્રોધાયમાન થાય છે, પરંતુ એ પોતાનો ક્રોધ જે છે એ અંદર ને અંદર દબાવી દે છે. કારણ કે એ જુએ છે કે હું ક્રોધ કરું તો કોના પર કરું, મારા પુત્રની ઉપર કરું. એટલે એ પોતાનો ક્રોધ જે છે એ મનમાં ને મનમાં દબાવી દે છે, પરંતુ ભૃગુ ઋષિ જે છે એ બ્રહ્માજીના હાવભાવ પરથી એ વાત જાણી જાય છે કે બ્રહ્માજીને ક્રોધ આવેલો હતો. એટલે એવો સત્યલોકમાંથી પરત થઈ જાય છે. ત્યારબાદ ભૃગુ ઋષિ જે છે એ ચાલતા ચાલતા કૈલાસની અંદર આવે છે. પોતાના ભાઈ ભૃગુને પોતાના ઘરે આવેલા જોઈ ભગવાન શંકર ઊભા થાય છે અને એનું આલિંગન કરવા તૈયાર થાય છે. ત્યારે ભૃગુ ઋષિ ભગવાન શંકરનું અપમાન કરી દે છે કે તું તો અવળે માર્ગે જનારો છે, વેદ વિરુદ્ધ ક્રિયા કરનારો છે. આ પ્રમાણે જ્યારે ભૃગુ ઋષિ કહે છે ત્યારે ભગવાન શંકર જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને ત્રિશૂલ ઉઠાવી એ પોતાના ભ્રાતા ભૃગુજીને મારવા માટે તૈયાર થાય છે. ત્યાં જ ભવાની માતા જે છે એ વચ્ચે પડી જાય છે અને ભગવાન શંકરને અટકાવે છે અને કહે છે, પ્રભુ આ તો આપનો ભાઈ છે. કારણ કે બ્રહ્માજી થકી જ ભૃગુજીનું પ્રાગટ્ય થયું છે અને ભગવાન શંકરનું પ્રાગટ્ય થયું છે, અને એટલે જ માટે ભૃગુજી અને ભગવાન શંકર જે છે એ બંને સગા ભાઈઓ છે. માતા પાર્વતી ભગવાન શંકરને અટકાવે છે અને કહે છે કે પ્રભુ, શું આપ આપના ભાઈને જ મોતને ઘાટ ઉતારી દેશો? માટે તમે તમારા આ કાર્યમાંથી નિવૃત્ત થઈ જાઓ. પોતાના ભાર્યાની વાત સાંભળી ભગવાન શંકર જે છે એ પોતાના ક્રોધને ત્યાગ કરી દે છે. ત્યાર પછી ભૃગુજી વૈકુંઠ લોકની અંદર આવે છે કે જે વૈકુંઠ લોકની અંદર ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ અખંડ બિરાજમાન હોય છે. ભૃગુજી જ્યારે વૈકુંઠ લોકની અંદર પધારે છે તે સમયે ભગવાન વિષ્ણુ જે છે એ લક્ષ્મીજીના ખોળામાં મસ્તક મૂકીને સૂતા હોય છે. ભૃગુજી કંઈ કરતા નથી એવો ત્યાં આવે છે
અને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ભગવાન વિષ્ણુની છાતીની ઉપર લાત મારી દે છે. ભગવાનના ડાબા વક્ષસ્થળની ઉપર ભૃગુજી પગથી પ્રહાર કરે છે. એટલે ભગવાન વિષ્ણુ જે છે એ જાગૃત થઈ જાય છે અને ઊભા થાય છે અને મુનિને નમસ્કાર કરી તેઓને કહે છે કે હે બ્રહ્મન, તમારું સ્વાગત છે, તમે ભલે પધાર્યા. આપ આ આસન ગ્રહણ કરી થોડો સમય વિશ્રામ કરો. અમને આપના આગમનની ખબર ન હતી, તેથી અમો આપની સન્મુખ આવી ન શક્યા, માટે અમારો આ અપરાધ જે છે આપ ક્ષમા કરો. હે વિપ્ર, હે મહામુનિ, આપના ચરણ કમળ જે છે એ અત્યંત કોમળ છે અને મારી છાતી જે છે એ વજ્રના જેવી કઠોર છે. તમારા ચરણની અંદર ક્યાંક ક્ષતિ ન થઈ ગઈ હોય, આમ કહીને ભગવાન વિષ્ણુ જે છે એ ભૃગુજીના ચરણ પોતાના ખોળામાં લે છે અને પ્રેમથી એને સંવાહન કરે છે. ભગવાન શ્રીમદ નારાયણની આ કરુણા જોઈ ભૃગુજી ગદગદ થઈ જાય છે અને પછી ત્યાંથી ભૃગુજી પુનઃ સરસ્વતી નદીના કિનારા પર આવે છે અને જે ઘટના બનેલી હતી એ ઘટના બધા ઋષિઓને સંભળાવે છે. અને તે પછી બધા ઋષિઓ જે છે એ નક્કી કરે છે કે શ્રીમદ નારાયણ જે છે એ જ પરમ તત્વ છે અને એનાથી પર કોઈ ગતિ નથી. કહેવાનું તાત્પર્ય એ કે આ ભૃગુ ઋષિના ચરિત્રની અંદર પણ પરમ તત્વનો નિર્ણય થયેલો છે. જે પ્રમાણે ગજેન્દ્ર મોક્ષની અંદર પરમ તત્વનો નિર્ણય થયો છે, વૃકાસુરના ચરિત્રની અંદર પરમ તત્વનો નિર્ણય થયો છે, તે જ પ્રમાણે આ ભૃગુ ઋષિના ચરિત્રની અંદર પણ પરમ તત્વનો નિર્ણય થયો છે. અને એ ત્રણેય ચરિત્રનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતીત થઈ જાય છે કે શ્રીમદ નારાયણ જે છે એ જ પરમ તત્વ છે, એનાથી પરમ તત્વ અન્ય કોઈ નથી. એ જ શ્રીમદ નારાયણને આપણે રામ કહીએ છીએ, કૃષ્ણ કહીએ છીએ, વરાહ કહીએ છીએ, મત્સ્ય કહીએ છીએ, નરનારાયણ કહીએ છીએ તથા આપણે સ્વામિનારાયણ કહીએ છીએ. એનાથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ જ નથી. એ જ પરમ તત્વ છે. ને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે કહે છે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ, કે એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ પરમ તત્વ છે. અર્થાત કે તે ઈશ્વર કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તે ઈશ્વર છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ ભગવાનને પરમ બ્રહ્મ તત્વથી, પરમ બ્રહ્મ શબ્દથી કહે છે. અર્થાત કે જે બ્રહ્મ તત્વ જે છે, જે અક્ષર બ્રહ્મ છે, એનાથી પણ એ શ્રી કૃષ્ણ જે છે એ પર છે અને એ અક્ષર બ્રહ્મનું પણ એક કારણ છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પણ શ્રીમદ નારાયણને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે કે નારાયણ જે છે એ જ પરમ તત્વ છે. નારાયણથી પર બીજું કોઈ પરમ તત્વ છે જ નહીં. દેવતાઓને પણ જ્યારે જ્યારે સંકટ ઉપસ્થિત થાય છે ત્યારે એવો નારાયણના શરણની અંદર જ જાય છે અને નારાયણને જ એ સંકટમાંથી છોડાવવા માટે પ્રાર્થના કરતા હોય છે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર જુઓ કે દેવતાઓ જે છે એ અસુરોના ત્રાસથી અત્યંત
સંતપ્ત થઈ જાય છે ત્યારે બ્રહ્માજીને લઈને એઓ બધા ક્ષીરસાગરના કિનારા પર આવે છે અને ત્યાં ક્ષીરસાગરના કિનારા પર તેઓ શ્રીમદ નારાયણની સ્તુતિ કરે છે અને તે વખતે ભગવાન શ્રીમદ નારાયણ એઓને કહે છે કે હું પૃથ્વી પર પ્રગટ થઈને પૃથ્વીના ભારને હળવો કરીશ, અર્થાત કે પૃથ્વી પરથી અસુરોને સમાપ્ત કરી પૃથ્વીનો ભાર જે છે એ હળવો કરીશ. આ પ્રમાણે શ્રીમદ નારાયણ પોતાના સ્વમુખથી કહે છે. રામાવતારની અંદર પણ તમે જુઓ, રાવણના ત્રાસથી જ્યારે દેવતાઓ અત્યંત સંતપ્ત થઈ ગયા ત્યારે ભગવાન શંકર અને બ્રહ્માજીના શરણની અંદર એ જાય છે અને ભગવાન શંકર અને બ્રહ્માજી ક્ષીરસાગરના કિનારા પર આવે છે ત્યારે પણ શ્રીમદ નારાયણ એ લોકોને કહે છે કે હું પૃથ્વીની ઉપર પ્રગટ થઈને પૃથ્વીને અસુરોથી મુક્ત કરીશ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે અહીં પણ એવું પ્રતિપાદિત થઈ જાય છે કે દેવતાઓને પણ જ્યારે સંકટની ઉપસ્થિતિ થાય છે ત્યારે એઓ શ્રીમદ નારાયણની પાસે જ જાય છે, કારણ કે એ જ જગત કારણ છે અને એ જ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એઓને દુઃખમાંથી મુક્ત કરી શકે એમ છે. તો એના પરથી પણ એ સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે નારાયણ જે છે એ જ પરમ તત્વ છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 13મા વચનામૃતની અંદર કહે છે કે નારાયણ જેવા તો એક નારાયણ જ છે એમ સર્વ શાસ્ત્રોનો સિદ્ધાંત છે. એ નારાયણ જેવા એક નારાયણ જ છે, બીજા કોઈ નથી. એમને સમ પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ કોઈ નથી. એ જ પરમ તત્વ છે એમ ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ કે શ્રુતિ છે, સ્મૃતિ છે, પુરાણો છે, એ બધા જ ડિંડિમ ઘોષ કરીને કહે છે કે શ્રીમદ નારાયણ જે છે એ જ પરમ તત્વ છે. કોઈક વ્યક્તિ એવા પણ સંશય કરે કે ઉપનિષદની અંદર લખેલું છે એકો રુદ્ર ન દ્વિતીયો, કે તે વખતે એક રુદ્ર જ હતા, બીજું કોઈ હતા નહીં. અહીં રુદ્રને પરમ તત્વ અર્થાત કે ભગવાન શંકરને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. તેનું શું? તો એ લોકોને કહેવાનું કે વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર રુદ્ર તરીકે કેવલ ને કેવલ ભગવાન શ્રીમદ નારાયણને ગયા છે. એ રુદ્ર શબ્દનો અર્થ કરતા રામાનુજાચાર્યજીના શિષ્ય પરાશર ભટ્ટાચાર્યજી વિષ્ણુ સહસ્ત્ર નામના ભાષ્યની અંદર કહે છે કે જેની મનોહર લીલાઓ જોઈને ભક્તજન જે છે એ રડવા માંડે છે, એટલે માટે શ્રીમદ નારાયણને રુદ્ર કહેવામાં આવે છે. એટલે રુદ્ર તરીકે એ શ્રુતિ ભગવતીની અંદર જે કહ્યું છે એકો રુદ્ર ન દ્વિતીયો, એ રુદ્ર તરીકે ત્યાં કેવલ ને કેવલ ભગવાન શ્રીમદ નારાયણે જ કહ્યા છે. ભગવાન શ્રીમદ નારાયણે રુદ્ર તરીકે કહ્યા છે, પરંતુ કોઈ પણ સ્થાનની ઉપર તમે જોજો રુદ્રને અર્થાત કે ભગવાન શંકરને નારાયણ નથી કહ્યા. કારણ કે નારાયણ શબ્દ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માની અંદર જ યોગરૂઢ છે. એ જ એનો મુખ્ય અર્થ છે. ભગવાન શંકરની અંદર કે ભગવાન બ્રહ્માની અંદર નારાયણ શબ્દનો પ્રયોગ થતો જ નથી કશે. વેદોની અંદર જુઓ, પુરાણોની અંદર જુઓ, ધર્મશાસ્ત્રની અંદર તમે જુઓ તો નારાયણ તરીકે કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માને જ કહ્યા છે, લક્ષ્મીપતિને જ કહ્યા છે, બીજાને નથી કહ્યા. રુદ્ર તરીકે ભગવાન શ્રીમદ નારાયણને કહ્યા છે, ઇન્દ્ર તરીકે ભગવાન શ્રીમદ નારાયણને કહ્યા છે, વાયુ તરીકે, આકાશ તરીકે, બ્રહ્મા તરીકે
આ બધા જ નામથી શ્રીમદ નારાયણને કહ્યા છે, પરંતુ એક પણ સ્થાનની અંદર ભગવાન શંકરને, બ્રહ્માજીને કે ઇન્દ્રાદિક દેવતાને નારાયણ તરીકે કહ્યા નથી. કારણ કે નારાયણ નામ જે છે એ લક્ષ્મીપતિની અંદર યોગ રૂઢ છે, અર્થાત કે નારાયણ તરીકે કેવલ ને કેવલ લક્ષ્મીપતિ જ કહેવાયા છે, બીજા કોઈ નથી કહેવાયા. એટલે પરમ તત્વ તરીકે શાસ્ત્રોની અંદર કેવલ ને કેવલ શ્રીમદ નારાયણને જ કહ્યા છે, બીજા કોઈને કહ્યા જ નથી. આ બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે ને, એ શ્રીમદ નારાયણ થકી જ ઐશ્વર્ય લેશને પ્રાપ્ત કરીને જગતની અંદર પોતાની ઉપાસના કરનારાઓને મનોવાંછિત વરદાન એ લોકો આપે છે. જ્યારે નારાયણે કોઈની ઉપાસના કરવાની જરૂર નથી. એની અંદર જે જ્ઞાન છે, બલ છે, વીર્ય છે, શક્તિ છે, તેજ છે, એ સ્વતઃ સિદ્ધ છે. એમણે ઉપાસના કરીને કોઈની પાસે એ મેળવેલું નથી. સ્વાભાવિક જ્ઞાન બલ ક્રિયા છે. ઉપનિષદની અંદર કહ્યું છે કે એ પરબ્રહ્મ પરમાત્માની અંદર જે જ્ઞાન છે, બલ છે, ઐશ્વર્ય છે, એ બધું સ્વભાવથી સિદ્ધ છે. જ્યારે બહુ બ્રહ્માદિક દેવતાઓએ એ જ્ઞાન છે, બલ છે, ઐશ્વર્ય, વીર્ય ઇત્યાદિ શ્રીમદ નારાયણની તપસ્યાએ કરીને એમની કૃપાથી મેળવેલું છે. પુરાણોની અંદર એવા દ્રષ્ટાંતો છે. બ્રહ્મ વૈવત પુરાણની અંદર તમે જુઓ, કૃષ્ણ જન્મ ખંડના અધ્યાય 35 અંદર જુઓ કે 60 સહસ્ત્ર યુગ પર્યંત ભગવાન શંકરે ભગવાન શ્રીમદ નારાયણની તપસ્યા કરી છે, અને એમના થકી એમને ઐશ્વર્યની પ્રાપ્તિ કરેલી છે. બ્રહ્માજીએ પણ સર્વપ્રથમ તપસ્યા કરી હતી. શ્રીમદ ભાગવતની અંદર જુઓ, તૃતીય સ્કંદની અંદર કે શ્રીમદ નારાયણની તપસ્યા કરે છે, અને પછી એ સૃષ્ટિની રચના કરવા માટે સક્ષમ થાય છે. જ્યારે શ્રીમદ નારાયણે ક્યારેય પણ કોઈની તપસ્યા કરી નથી. અવતાર દશાની અંદર પુત્ર પ્રાપ્તિને અર્થે એ ભગવાન શંકરનું આરાધન કરવા માટે જાય છે, પરંતુ એનો પણ ખુલાસો કરેલો છે. વરાહ પુરાણની અંદર તમે રુદ્ર ગીતા 72મા અધ્યાયની અંદર આવે છે, જોજો. એની અંદર આ બાબતનો ખુલાસો કરવામાં આવેલો છે કે ભગવાન શ્રીમદ નારાયણ ધરાતલની ઉપર અવતાર લે છે, અને અવતાર દરમિયાન એ ભગવાન શંકરની ઉપાસના કેમ કરે છે? તો ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શંકરની તપસ્યાથી એક વખત શ્રીમદ નારાયણ ભગવાન શંકરની સન્મુખ પ્રગટ થાય છે. ત્યારે ભગવાન શંકર જે છે એ ભગવાન શ્રીમદ નારાયણને કહે છે કે હે પ્રભુ, તમારા મહિમાની અગાડી મારી તો કોઈ ગણતરી જ નથી. ત્યારે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ ભગવાન શંકરને આશીર્વાદ આપતા થકા પોતે કહે છે કે જ્યારે જ્યારે હું ધરાતલની ઉપર અવતાર ધારણ કરીશ ત્યારે તમારું આરાધન કરીશ, જેથી કરીને તમારો મહિમા જે છે એ પણ જળવાઈ રહે. એટલે જ માટે નરનારાયણ દેવના અવતારની અંદર પણ જુઓ, નરનારાયણ દેવ ભગવાન શંકરની ઉપાસના કરે છે. આજે કેદાર ક્ષેત્રની અંદર જે જ્યોતિર્લિંગ જે વિરાજમાન છે એ નરનારાયણ દેવનું સ્થાપેલું છે. ભગવાન શ્રી રામ ભગવાન શંકરની ઉપાસના કરતા હતા. રામેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શ્રી રામે સ્થાપેલું છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવાન શંકરની ઉપાસના કરી સાંબ નામના પુત્રની પ્રાપ્તિ કરી, તથા પ્રદ્યુમ્ન નામના પુત્રની પ્રાપ્તિ કરી. આ વાદ જે છે એ મહાભારતની અંદર તથા હરિવંશની અંદર આવે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારે ભગવાન સ્વામિનારાયણે પણ રુદ્રની ઉપાસના કરી, અને પોતે પોતાના કરકમલો દ્વારા જુનાગઢની અંદર સ્વામિનારાયણ મંદિરની અંદર લિંગની સ્થાપના એમણે પણ કરેલી છે. ગઢપુરની પાસે આવેલા કુંડલ નામના ગામની અંદર કુંડલેશ્વર મહાદેવ પધરાવેલા છે. બાલ પ્રદેશની અંદર ધોલેરા નામના શહેરની અંદર પોતાના કરકમલો દ્વારા
ભગવાન સ્વામિનારાયણે એક બાણની સ્થાપના કરી છે. એનું કારણ આ જ છે કે વરાહ પુરાણની અંદર, રુદ્ર ગીતાની અંદર ભગવાન શ્રીમન નારાયણે રુદ્રને વચન આપેલું છે કે હું જ્યારે જ્યારે ધરાતલની ઉપર પ્રગટ થઈશ ત્યારે તમારો મહિમા વધારવા માટે હું તમારી ઉપાસના કરીશ. આ જ કારણ છે. કહેવાનું તાત્પર્ય ભક્તો એ છે કે અવતાર દશાની અંદર જે ભગવાન શ્રીમન નારાયણ રુદ્રની ઉપાસના કરે છે તેનું કારણ આ જ છે કે રુદ્રને એવું વરદાન આપેલું છે. વસ્તુતાએ ભગવાન શ્રીમન નારાયણે ક્યારેય પણ તપસ્યા કરવાની જરૂર નથી. એ સ્વે મહિમને પ્રતિષ્ઠિત, એ પોતે પોતાના મહિમાની અંદર પ્રતિષ્ઠિત છે. સ્વાભાવિક જ્ઞાન બલ ક્રિયા છે. એની જે જ્ઞાન છે, બલ છે ઇત્યાદિક જે છે એ સ્વાભાવિક છે. કોઈની ઉપાસના એ કરીને એને મેળવેલું નથી. માટે શ્રુતિ, સ્મૃતિ, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ એક સૂરથી કહે છે કે શ્રીમન નારાયણ જે છે એ જ પરમ તત્વ છે. એ જ પરબ્રહ્મ પરમાત્મા થકી બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ ઐશ્વર્ય લેશને ગ્રહણ કરે છે અને પોતાની ઉપાસના કરનારાઓને એવો મનોવાંછિત વસ્તુ જે છે એ પ્રદાન કરે છે. બહુ બ્રહ્માદિક દેવતાઓની ઉપાસના કરનારાઓ જે છે એ હંમેશા ધન ધાન્યથી પરિપૂર્ણ હોય છે. જ્યારે ભગવાન શ્રીમન નારાયણની ઉપાસના કરનારાઓ જે છે એ ધન ધાન્યથી રહિત જ હોય છે. આ વાત જે છે શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 89મા અધ્યાયની અંદર 88મા અધ્યાયની અંદર કહેલી છે. ત્યાં પરીક્ષિત મહારાજ જે છે એ સુખદેવજી મહારાજને આ જ પ્રમાણેનો પ્રશ્ન કરે છે કે ભગવાન શંકરે સમસ્ત ભોગોનો પરિત્યાગ કરી દીધો છે, પરંતુ એવું જોવામાં આવે છે કે જે દેવતાઓ, અસુરો અથવા મનુષ્યો તેમની ઉપાસના કરે છે એ બધા જ પ્રાયઃ ધનવાન અને અનેક પ્રકારની ભોગ સામગ્રીઓથી સંપન્ન થઈ જાય છે. અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ છે, પરંતુ તેમની ઉપાસના કરનારા પ્રાય ધનવાન અને ભોગ સંપન્ન થતા નથી. આ પ્રમાણે પરીક્ષિત મહારાજ જ્યારે પૂછે છે ત્યારે એમની શંકાનું સમાધાન સુખદેવજી મહારાજ બહુ સુંદર રીતે કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, શિવજી હંમેશા પોતાની શક્તિથી યુક્ત રહે છે. તેઓ સત્વ વગેરે ગુણોથી યુક્ત તથા અહંકારના અધિષ્ઠાતા છે. અહંકારના 3 ભેદ છે: વૈકારિક, તૈજસ અને તામસ. ત્રિવિધ અહંકારથી 16 વિકાર થયા, 10 ઇન્દ્રિયો, 5 મહાભૂતો અને 1 મન. તેથી આ બધાના અધિષ્ઠાતા દેવતાઓમાં કોઈ એકની ઉપાસના કરવાથી સમસ્ત ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ પરીક્ષિત, ભગવાન શ્રી હરિ તો પ્રકૃતિથી પર, સ્વયં પુરુષોત્તમ અને પ્રાકૃત ગુણોથી રહિત છે. તેઓ સર્વજ્ઞ તથા સર્વના અંતઃકરણના સાક્ષી છે. જે તેમની ભક્તિ કરે છે તે સ્વયં પણ ગુણાતીત થઈ જાય છે. અર્થાત કે બહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ ત્રિગુણથી યુક્ત છે. એ ત્રિગુણથી યુક્ત હોવાથી પોતાનું ભજન કરનારાઓને એ ત્રિગુણમય પદાર્થો જ અર્પણ કરે છે. જ્યારે શ્રીમન નારાયણ ગુણાતીત છે, દિવ્ય મૂર્તિ છે, એટલે એની ઉપાસના કરનારાઓને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એના જેવા ગુણાતીત જ કરે છે. અને એટલે માટે પ્રાયઃ શ્રીમન નારાયણનું આરાધન કરનારા જે લોકો છે એ લોકો હંમેશા દરિદ્ર જ હોય છે. અને ભગવાન શંકર ઇત્યાદિ દેવતાઓની આરાધના કરનારાઓ જે છે એ હંમેશા ધનવાન હોય છે અને સુખ સંપન્ન હોય છે. માટે ભક્તો, જે જને આ સંસારમાંથી મુક્ત થવું હોય એને કેવલ ને કેવલ શ્રીમન નારાયણની જ આરાધના કરવાની છે. અને જે લોકોએ આ સંસારના બંધનની અંદર પડી રહેવું છે તો એ લોકો ભલે ભગવાન શંકરની આરાધના કરતા હોય તો કઈ વાંધો નથી.
પરંતુ જેણે માયાથી મુક્ત થવું છે એણે અનન્ય ભાવે શ્રીમદ નારાયણના શરણમાં જવાનું છે અને એ જ ભગવાનની આરાધના કરવાની છે. જે આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ મુમુક્ષુને આ સંસારથી પાર કરી દેશે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદની અંદર 88 અને 89 અધ્યાયની અંદર પરમ તત્વનો નિર્ણય થયો છે અને ત્યાં ભગવાન વેદવ્યાસજી એક સ્વરે કહે છે કે શ્રીમદ નારાયણ જે છે એ જ પરમ તત્વ છે. શ્રીમદ નારાયણથી પર બીજું કોઈ તત્વ છે જ નહીં. માટે ભક્તો, તમારા હિતને અર્થે તમે કેવલ ને કેવલ શ્રીમદ નારાયણની જ આરાધના કરજો, ઇતર કોઈ દેવી દેવતાઓનું આરાધન કરતા જ નહીં. આ પ્રમાણે શાસ્ત્રોના નિર્ણયથી એ વાત પ્રતિપાદિત થઈ જાય છે કે શ્રીમદ નારાયણ જે છે એ જ પરમ તત્વ છે. અહીં આ કથાને હું વિરામ આપું છું. હવે પછીની દસમ સ્કંદની કથાની અંદર આપણે 89મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી બ્રાહ્મણોના મૃત બાળકોને ભૂમા પુરુષના લોકમાંથી પાછા લાવે છે તે કથા શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.